મનસુખ રાઠોડ બોલે. હા. હું વિરોધ કરે છે બધો? શેનો? મોહમ્મદ એમનો ચામુંડ માનો ને બધો કરે છે ને કઈક. ક્યાં આવ્યું? શેમાં વિરોધ કર્યો? હા, ફેસબુક માં આવ્યું બધું કરે. હા, એ તો બધા ઓલા મૂકતા હોય તો આવતું હોય એમાં મૂકી. તો તું બોલે છે ને એવું કઈક ઠાકર આમ ને ચામુંડા આમ ને મામો દેવ ફોટો ના શું એવું બધું. એમાં તમારું શું લેવા દે? હા? એમાં તમારે શું લેવા દેવા? કઈ જગ્યા રહ્યો આપડે? અમદાવાદ હાઈકોર્ટ. અમદાવાદ હાઈકોર્ટ. આ બધી માથ ઉડાવણી બંધ કરી દો. હે? આ બધી માં ચોદાવણી બંધ કરો તમારી. માપો અને માપો વિડિયો ડિલીટ મારો. હો ને માપો બોલ થોડું માપ હા એટલું બધું ખરાબ બોલમાં. કેમ કે મા બાપ ના સંસ્કાર હોય એવા અહીં ન કઢાય. કેમ કે ગધાડીના ગધેડા જોઈએ એમાં તારો વાંક નથી. હું તને એમ કહું કે વિડિયો ઈ ડિલીટ તારી મારતો. તારો વાંક નથી પણ ગધાડીના ક્યાંય ત્યાં ગાવું ન હોય ત્યાં આગળ ગાયું વાસડા ન હોય. ગધાડીના ગધેડા જ થાય. એટલે તારો વાંક નથી પણ તારા સંસ્કાર કે તારા મા બાપ નો પરિવાર નો વાંક હોય જેથી કરીને આવી ભાષા તારી છે. હું તને નથી ખરાબ કેતો પણ એ પરિવારના સંસ્કાર હોય. હું તો પહેલેથી અમારાથી આવું નાગી ન બોલે ચોધી જો તું બોલ્યો નહી અમારાથી ન બોલાય કેમ કે અમે ગાવું નું દૂધ પીધું છે. અમારાથી ઠેકડા ન મરાય અમારાથી અભદ્ર ન બોલાય કેમ કે તમારામાં સંસ્કાર ન હોય કેમ કે તમારું ધાવણ ખરાબ હોય. હું તો પહેલેથી નાગી ચોધી નો તમે આપણે તો ઠાકર નો ઓલાદ જ એમને એની હો તું સમજી જા તમે તું એમ ઓલાદ જ કહો કે એની હો. અમારો સમાજ આખી વાત અમે તને તું ભરવા પેદાશ જ એની હો જેથી કરીને તારી ભાષા આવી હોય એમાં એમ બીજું નહીં કાંઈ તું નથી એમ કરવું. કે અમારો ભરવા સમાજ હે ઓય આખી તું વાત કેનો ઠાકોર નો ભરવાડ સમાજ? વિરોધ કરે. કોનો ભરવાડ સમાજ? તું કેશો ને આમાં ગાવું નું દૂધ પીધું ના કેવો છે તું રાખો. એટલે ઈ થોડો તારે ગાવું ઈ કઈ તારે માં બાપથી થાય છે. તું વિડિયો ડિલીટ માર દે ને બીજી બધી ઈ બંધ કરી કાંઈ દે. નો થાય તારી જેવા 575 એવા સુધરી જાય. તો હા આપણે રૂબરૂ મળવી. કાંઈ વાંધો નહીં બાકી બીજું કઈ રાવણ નો કઈ દીકરો કામ જગ્યાએ રાવણ બોલ કોઈ પેદા જ નથી ખબર છે. હવે રાવણ ની માં ચોદમાને તો હવે ભાઈ આમાં ભાઈ ડાયો થઈ જાય બાકી રવા દે આવું ખરાબ બોલમાં. ઈ તારી માનું ધાવણ લઈ જવું તે જો તું ભાઈ ધાયો ને તારી ખોટો થયો ગધાડી થયો તો સારું તારી માને થયો એને કરતા ગધાડી નું દૂધ પીધું હોય. તારી માને કાલે ઈ તારે હા ક્યાં વહીવટ ઈ કરવા તારી માને પૂછી લેજે એવું જ કામ થયું હોય. આ તારે તું જે ઈ બોલે માં જ ને ચોદામણા એ ક્યાં તારા વહીવટ સંસ્કાર જ કરવાના છે તું આ છે. લગભગ એનો જ એવો જ થયો છો એમ તારી ભાષા જોતા મને એમ છે તું સજ્જન છો એમ. હું તો હાવ નાગી ચોધી નો ઈ કેમ કહું છું કોઈ એના એવા એમ જ નહીં થાય આખી વાત હું તને પેલા કીધું ગધાડીના ગધાડા જ થાય કાંઈ એને ન્યા હારા થોડા થાય હું કાંઈ તો તું એમ શિવાજીમાં નહીં આવ તું મહારાણા પ્રતાપમાં આવ કેમ કે તારી ભાષા જોતા તું ગધાડી નો હોય એવો શોખો દેખાય એમાં તને ક્યાં બીજું તું શો દેવો એમ ઈ તો નહીં તું હા તું આ બધા વિરોધ કરે તો આગળ તારા મઢે હવે જઈને તારી વિરોધ કર શિવાજીની ને હા બરાબર તારા કવિ લોકો તારા વખાણ કરે કેમ કે તું ગધાડીનો છો ગધાડીના ઉપમા ન હોય એને તારા ગધાડીના જ તારા કહેવાય. તારા મઢમાં જઈને વિરોધ કર ને કોઈ તારા મઢના મઢના બેનમાં ફોટા કશું ચડાવ કે ગધાડીને અમારા આરે વાત મઢમાં જ આ ન બધું હોય એ ખોટું મારી છે વાત સમજો કે તું હું મતલબ તું ગધાડીનો છો એમાં તારી અરે વાત શું કરે કે તારી માનું ધામણ લજવું તે તારું પોતે કજ કે હું હરામીનો છું હવે તારી અરે વાત કરી એ અમે ખરાબ લાગી શું થાય. એમ નહીં તું હા આ બધા માતાજીના વિરોધ શું કરવા ઓય કરે. આખી વાત સમજતો નથી કઉ છું ઈ હારો માણસ હોત તો તારી હારે આ બધી વાત થાય પણ તારી ભાષા જોતા તું છે ને તું ધાવણ જ તે તારી માનું લઈ જવું તે તારા ખાનદાન ને લઈ જવું. તારી માનો વિરોધ કર ને આખી માતાજી નો વાત ઈ કરવા અમે ને તને સમજતો એમ નથી કહું અમારાથી આ શબ્દ ન બોલાય બેટા. હું બેટા એમ જ તને બેટા કહું મારી ખબર અમે આ બેટા શબ્દ કે ન હોય ભાઈ કેમ કે અમે સજન બાપ માં કે આવી યાર. બેટા નહીં બાપ કે લોડા બાપો ઈ થઈ હશે પણ ઘરે ને ઘરે તું તારા ઘરે ને ઘરે થાય તો હારો એમ કેમ કે બીજાનો બાપ તારી બન્યા એમ લાયક નહીં નથી તું કેમ કે એમ તારે નહીં તું તારી તારી બીજાનો બાપ કોણ બને કે રાજા મહારાજા હોય કેમ કે જેને પ્રજાને રાજાને તારી હરકા રાખે માના હવે ફોટા તારી ભાષા ચડાવીને જોતા વિરોધ તું કરી એક નાખી નંબર એમ હું તને ગધાડીના કહું પેટ નો હોય એવો શું હવે તારી હારે વાત કરીને હું ફાયદો હાલ મને કે તારી માના ફોટા ચડાવીને વિરોધ કરતું માતાજી નો કર્મા એમ હોય તને આખી વાત કહું ઈ કહું છું પોલીસ સ્ટેશનમાં ગયો છે ને આટલો બધો હા પાણીયારી નો પોલીસ સ્ટેશનમાં જાને અમે થોડા રાખીને રહી ના તો જવી હવે તું રાખી ના કરતો ગધાડી ના જેવો છો રાખી ના કરતો ભૂંડો બાકી તું ગધાડી નો મને કીધો તને એનાથી તું હજી એવું માને તો હું હારો માને છું કઉ છું તે ગધાડી નું ધાવણ પીધો તે તારી માનું નો પીધો છે તારી માનું પીધું તેમાં સંસ્કાર આવે. તો એકવાર સામું આવે એટલે ખબર જો પડે કોને કોનું શિવાજી નો પીધું. જન્મ દીધો ને એને એની માએ ધવરાવ્યો તેનું ધાવણ ઉજળું કર્યું હનુમાનજી ને એની માએ ધવરાવ્યો તો એને એનું ધાવણ ઉજળું કર્યું તારી માએ ધવરાવ્યો છે તું ઈવડાય બધાય જોઈ લ્યો બધાની માવું એમ જત્યું નહીં હવે પણ તારામાં સામો કેટલો ફેર ને એનામાં કેટલો ફેર. તું સામું આવે એટલે ખબર પડે ઓય કોઈ આખી વાત કોનું અમે ડાયું તારી એમ સામે તને આવે કહું કોણ તું હરામી નો છો ગધાડી નો છો તારી સામે આવે ગધાડી ના હોય. આમાં એકવાર રૂબરૂ મળવી પછી ઓય ખબર આખી કહું પડે છું કોઈ ગધાડી કોનું ના હોય ડાયું એ છે હું પાટવી તને આવતા એમ હોય કહું કાકા ગધાડી ના હોય ની ઉકળ આરોટ થાય એની પાસે સામે કોણ આવે હારા માણા ની સાંભળવા જાય હારા માણા પાસે જાય હવે ગધાડી ના હોય એની પાસે હું પાટવી આવવા જાય થાય એટલે તું તમારી મુદ્દો એમ ગધાડી નો નહીં છો.
અને ગધાડીનો જ રહે આખી જિંદગી. એની કરતા તમારી માયુના ફોટા ચડાવીને વિડીયો કરો હા, ને, ઈ viral તારી માનો થવું હોય તો મોકલજે ને, તો હું તારી માનો ફોટો ચડાવી દે, મોકલજે ને મારામાં. તારી માનો ચડાવ ને અમારી માને. હવે તું આખી વાત સમજતો નથી, કેમ કે તને ધવરાવ્યો છે ને એટલે ખબર પડે ને કે આની ઓલાદ છે એમ. અમારી માએ તો ધવરાવ્યો છે તો જગત છે ને ઓળખે છે સાહેબ. હવે તને કોઈ લોગો ડોડિયો ઓળખતો નથી, તને તારા ઘરના ઓળખતા નથી, તું લોકલ બ્રાસ છો, છેલ્લી ક્વોલિટી નો છો. હવે તારા મીડિયા ચડાવીને હું કરે? તને એમ કહું, તારી માએ માનતા કરી ને ત્યારે જ તું આવ્યો, નકર એ તો હા તો જ બેટા તારી હારે ટક્કર લઈ શકે, તારી હારે ટક્કર લઈ શકે. ઈ કેવા હોય? એની માને ધાવણ ને ઉજળું હોય બાપુ. ધાવણ ધાવ્યા અમે કામ ધેનું ને અમારાથી સૂર ન થાય સંડાળો. આપડે રૂબરૂ મળવું એટલે ખબર પડે કયા કોનું ગાયું ઈ છે. તારી માને પૂછી લેજે પછી આવી જાઓ.